અહીં વિદ્યાર્થી મિત્રો આપણે x ગણ અને y ગણ આપેલો છે, જ્યારે આ આપેલા ગણોનો આપણે છેદ ગણ મેળવવાનો છે. તો છેદ ગણ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા વ્યાખ્યા ખબર હોવી જોઈએ કે x છેદ y આને વાંચીશું x છેદ y. તો x છેદ y માં કેવા ઘટકો લેવામાં આવે? તો આપણે એ ઘટક એવો લેવાનો કે જ્યાં a જે છે એ તો x નો ગણ ઘટક હોય અને એટલે ફરજિયાત પણ દર્શાવે છે x એ y નો પણ ઘટક હોવો જોઈએ. એટલે કે x માં અને y બંને ગણમાં આવેલા હોય તેવા જ ઘટકો આપણે એ અહીં લેવાના છે. તો પછી એટલે કહેવાનો મતલબ કે સામાન્ય ઘટક. તો આ દાખલા માટે x છેદ y જો મેળવીએ વિદ્યાર્થી મિત્રો તો બંનેમાં કોમન ઘટક આપણે શોધવાનો છે. તો x ના ઘટકો 1 3 5 છેદ y ના ઘટકો છે 1 2 3. તો આના માટે બંનેનો છેદ ગણ એટલે કે બંનેમાં કોમન હોય તેવા ઘટકોનો ગણ. તો બંનેમાં સામાન્ય ઘટકોમાં એક છે 1 અને બીજો છે 3. તો આ આપણો થયો x છેદ y. તો આ જ મુજબનો વિદ્યાર્થી મિત્રો જો બીજો દાખલો અહીંયા આપણને આપેલો છે તો એમાં આપણે શું આન્સર આવી શકે કે એ ગણમાં a e i o u એટલે કે સ્વર આપેલા છે, જ્યારે બી ગણમાં પહેલા 3 લેટર્સ જે છે a b c આપેલા છે. તો તેમના માટે છેદ ગણ શોધવાનો છે. તો છેદ ગણ આ વખતે વિદ્યાર્થી મિત્રો a યોગ b જે છે એમાં a ના ઘટકો a e i o u, જ્યારે છેદ ઇન્ટરસેક્શન કહીશું જે b ના ઘટકો છે a b c. તો આમ બંનેમાં કોમન એલિમેન્ટ સામાન્ય ઘટકો જે છે તે મળે છે ફક્ત a. તો આમ આ જે a છેદ b જે મળ્યો એમાં એક જ ઘટક છે એટલે આપણે આ ગણને એકાકી ગણ પણ કહી શકાય. ક્લિયર છે? તો તે જ મુજબ વિદ્યાર્થી મિત્રો અહીં નેક્સ્ટ જે ક્વેશ્ચન છે કે a ગણમાં x જ્યાં x છે 3 નો ગુણિત પરંતુ પ્રાકૃતિક સંખ્યા છે, 3 ને ગુણિત પ્રાકૃતિક સંખ્યા, જ્યારે b જે છે 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો સૌથી પહેલા તો આપેલા ગુણધર્મમાં જે ઘટકો છે ગણ છે એને યાદીની રીતે ફેરવવા પડે. તો 3 ના ગુણિત પ્રાકૃતિક સંખ્યા એટલે કે 3 6 9 12 15 એમ અનંત સુધી લઈ શકાય કારણ કે કોઈ લિમિટ આપેલી નથી. જ્યારે ગણ b ની વાત કરીએ તો 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. તો 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા જાણો છો ને કે 1 2 3 4 5. 6 લેવાય નહીં કારણ કે 6 જે છે 6 થી નાની નથી, 6 થી નાની જ ઘટકોની વાત કરી રહી છે. તો 1 થી 5. તો આમ બંનેમાં કોમન ઘટકો જો વિદ્યાર્થી મિત્રો મેળવીએ તો કોમન ઘટકો જોઈ શકાય કે 3 બંનેમાં આવેલો છે કે હા તો 3 લખવાનો કારણ કે a નો પણ ઘટક હોય અને b નો પણ ઘટક હોય તેવા જ ઘટકો છેદ ગણમાં લખાય. ત્યાર પછી બીજો કોઈ ઘટક કોમન આવતો નથી. તો આમ અહીં a છેદ b જે છે એમાં પણ ફક્ત એક જ ઘટક મળે છે જે છે 3. તો પછી વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં શું આન્સર આવી શકે કે ગણ a માં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 1 થી મોટી અને 6 સુધીની પ્રાકૃતિક સંખ્યા, જ્યારે b માં પ્રાકૃતિક સંખ્યા છે x પરંતુ 6 થી મોટી અને 10 થી નાની 6 લેસ ધેન x લેસ ધેન 10 છે. તો બંનેનો છેદ ગણ મેળવવો છે તો એ ગણની અંદર કયા ઘટકો છે તેને યાદીની રીતે દર્શાવીએ. તો યાદીની રીતે દર્શાવો એટલે 1 થી મોટી પ્રાકૃતિક સંખ્યા જે છે 2 3 4 5 અને 6 સુધીની લેવાની એટલે 6 પણ લઈ શકાય. જ્યારે ગણ b ની વાત કરી હોય તો ગણ b માં આપણે 6 થી મોટા અને 10 થી નાના પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે. તો 6 થી મોટી પ્રાકૃતિક સંખ્યા છે 7 8 9 જે 10 થી નાની છે. બરાબર. પણ હવે આપણને એમ કીધું કે ભાઈ a અને b નો છેદ ગણ શું મળે? તો કે બંનેમાં સામાન્ય હોય તે, પણ સામાન્ય કઈ અહીં આપેલું નથી. 2 બીજામાં નથી, 3 પણ નથી, 4 નથી, 5 નથી અને 6 નથી. બરાબર. એટલે એક પણ ઘટક સામાન્ય નથી એટલે આ આપણે જે ગણ મળે છે તેને આપણે કહીએ છીએ રિક્ત ગણ અથવા તો ખાલી ગણ પણ કહી શકાય, જેને આપણે phi વડે દર્શાવી શકાય. બરાબર છે. તો આમ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે a છેદ b બરાબર ખાલી મળે એટલે કે રિક્ત મળે તો a અને b પરસ્પર અલગ ગણ છે તેમ કહેવાય, અલગ ગણ છે તેમ કહી શકાય જ્યારે a છેદ b બરાબર phi મળે ત્યારે. ઓકે. તો આના પછી નેક્સ્ટ જે પ્રશ્ન છે એમાં આપણને પ્રશ્ન એવો કરેલો છે કે a અને b જે ગણ છે એ
નો છેદગણ શું થાય તો એની અંદર ટોટલ 3 ઘટકો આવેલા છે, જ્યારે ગણ બી માં એ એક પણ ઘટક નથી એટલે કે 5 છે. 5 એટલે રિક્ત ગણ, ખાલી ગણ. તો આમ આ વખતે છેદગણની વાત કરો વિદ્યાર્થી મિત્રો, તો a છેદ b તો કોમન ઘટક આમાં પણ એક પણ નથી એટલે આ પણ 5 મળે, ખાલી ગણ મળે. માટે a અને b અહીં પણ અલગ ગણો છે તેમ કહી શકાય.